હેલો મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી છું નિબંધ, ચર્ચાપત્ર અને પત્ર લેખન. ઇલેક્ટ્રિક વાહનોની ક્રાંતિ, ભવિષ્યની જરૂરિયાત. ઇલેક્ટ્રિક વાહનો વાપરવા તેના વિશેનો નિબંધ છે. તો પ્રસ્તાવના જોઈએ કે માનવ સભ્યતાના વિકાસના ઇતિહાસમાં વાહનોની શોધ એક ક્રાંતિકારી પગલું રહ્યું છે. પેટ્રોલ ડીઝલના બેફામ ઉપયોગથી પર્યાવરણને નુકસાન થયું છે. ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તનની પરિસ્થિતિમાં વિશ્વ ગ્રીન એનર્જી તરફ વળી રહ્યું છે. આ સંજોગોમાં ઇલેક્ટ્રિક વાહનો માત્ર વિકલ્પ નહીં પરંતુ સુરક્ષિત ભવિષ્યની જરૂરિયાત બની રહ્યા છે. આ હતો તેની પ્રસ્તાવના. હવે પર્યાવરણીય અને આર્થિક ફાયદા જોઈએ કે શૂન્ય ટેલપાઇપ સર્જનથી સ્થાનિક વાયુ પ્રદૂષણ ઘટાડવામાં મદદ. ઇલેક્ટ્રિક મોટર શાંત હોવાથી ધ્વનિ પ્રદૂષણ ઘટાડવામાં મદદ. રંગીન ખર્ચ ઓછો હોઈ શકે છે અને ક્રૂડ ઓઇલની આયાત પર આધાર ઘટાડી શકાય છે. તો આ જે 3 મુદ્દા છે તેના પર થોડું વિસ્તારથી આપણે લખવું હોય તો લખી શકીએ છીએ. હવે આગળ જોઈએ કે ઇલેક્ટ્રિક વાહનોના પડકારો શું છે અને ઉપાયો શું છે. પડકારો: લિથિયમ આયન બેટરીના કારણે ઊંચી શરૂઆતની કિંમત. તેનો પડકાર છે કે ઇલેક્ટ્રિક જે સાધનો છે, જે વાહનો છે, તેનો શરૂઆતની કિંમત જ ઊંચી હોય છે. પૂરતા ચાર્જિંગ સ્ટેશનો અને ઝડપી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર. તો આને અંદર આપણા મુદ્દા છે ને તેની અંદર આપણી રીતે મૌલિક ભાષામાં લખવાનું છે કે આપણે જો ઇલેક્ટ્રિક સાધનો વાપરતા હોઈએ તો ઘરેથી ચાર્જ કરીને જ નીકળવું પડે, પરંતુ જો એવો સંજોગ બની જાય કે ઘરેથી જલ્દી નીકળવાનું છે, ચાર્જ ઓછો હોય, ચાર્જિંગ આપણે જેમ પેટ્રોલ પંપે ફટ લઈને આપણે પેટ્રોલ પુરાવી લઈએ છીએ, પણ ઇલેક્ટ્રિક સાધન હોય તો તે ચાર્જ કરવામાં થોડી વાર થાય છે અને ચાર્જિંગના જે સ્ટેશનો છે તે હોતા નથી અને હોય તો મોટી રીતે 4 વ્હીલર માટે હોય છે, પરંતુ 2 વ્હીલર માટે તો શોધવા પડે છે. હવે આગળ જોઈએ કે બેટરીના નિકાલ અને રિસાયકલિંગની યોગ્ય વ્યવસ્થા જરૂરી. સરકારી નીતિઓ અને પ્રોત્સાહનો દ્વારા ઈવી એટલે કે ઇલેક્ટ્રિકલ વાહનો અપનાવવાની ગતિ વધારી શકાય છે. હવે તેનો ઉપસંહાર જોઈએ કે ગ્રીન મોબિલિટી જે આપણા ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્યની સાચી ચાવી છે. આવનારી પેઢીને શુદ્ધ હવા અને હરિયાળું પર્યાવરણ આપવા ઈવી તરફ જવાબદાર પરિવર્તન જરૂરી છે. તો હંમેશા જો ઉપસંહાર લખતા હોઈએ તો આવી જ રીતના હકારાત્મક આપણે લખવાનું છે. તો આ હતો આપણો આજનો નિબંધ. વિસ્તારથી ન આપતા ટૂંકમાં આપ્યું છે, પરંતુ જે મુદ્દા છે મેન તે મેં અહીં લઈ લીધા છે, પણ અંદર આપણે મૌલિક ભાષા થોડી લખીને આપણો જે નિબંધ છે તે 10 પહેલા 20 માર્ક્સનો હતો, હવે 10 માર્ક્સનો થયો છે. એટલે 20 માર્ક્સ કરતા 10 માર્ક્સનો, એટલે આપણે થોડું ટૂંકમાં લખવાનું છે એટલા માટે. હવે આગળ કે ચર્ચાપત્ર. તો ચર્ચાપત્ર અત્યારે જે કહેવાય નહીં કે ચોમાસાની સિઝન છે, તો આ ચોમાસા બાબતનો નિબંધ પણ પૂછાવાની પૂરી સંભાવના છે. એટલા માટે મેં ચર્ચાપત્ર લીધું છે કે ચોમાસામાં બિસ્માર રોડ રસ્તા. તો જોઈએ કે આપણે ખાડાઓની જે ગંભીર સમસ્યાઓ છે તેના પર ચોમાસામાં જે ખાડા પડે છે એના લીધે જે શું સમસ્યા થાય છે તેના પર ચર્ચાપત્ર લખવાનું છે. તો આપણે જમણી બાજુ એડ્રેસ લખીશું કે અબક, પછી સરનામું પંક્તિ 1, સરનામું પંક્તિ 2 અને પછી શહેર અને તારીખ
હવે ડાબી બાજુ લખવાનું છે કે પ્રતિ માનનીય તંત્રીશ્રી અથવા તો પ્રતિ એકલું તંત્રીશ્રી, ગુજરાત સમાચાર દૈનિક અને પછી શહેર. હવે વિષય લખવાનો છે કે ચોમાસામાં શહેરોના બિસ્માર રોડ, રસ્તા અને ખાડાઓની ગંભીર સમસ્યા અંગે તો સંબોધન કરવાનું છે કે સાદર નમસ્કાર અથવા તો સાદર પ્રણામ. આપના લોકપ્રિય અખબારના માધ્યમથી જનહિતની આ ગંભીર સમસ્યા તરફ તંત્રનું ધ્યાન દોરવા તથા ચર્ચાપત્રની યોગ્ય સ્થાન આપવા નમ્ર વિનંતી છે. હવે વિનંતી કર્યા પછી આપણે ચર્ચાપત્ર લખવાની શરૂઆત કરવાની છે, પરંતુ એ પહેલા આપણે શીર્ષક લખવાનું છે કે આનું શીર્ષક એવું આપણે લખી શકીએ કે સ્માર્ટ સિટીના બિસ્માર રસ્તાઓ અને વધતા અકસ્માતો, તંત્રની ઘોર બેદરકારી. તો ચોમાસાની ઋતુ શરૂ થતાં જ શહેરોના રસ્તાઓની વાસ્તવિકતા સામે આવે છે. સામાન્ય વરસાદમાં રસ્તાઓનું ધોવાણ થવું અને મસમોટા ખાડાઓમાં પાણી ભરાવું ગંભીર સમસ્યા બની છે. વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે. રસ્તાની ગુણવત્તા અને સમયસર જાળવણી અંગે જવાબદારી નક્કી હોવી જરૂરી છે. હવે તો આપણે આ સમસ્યા કહી અને હવે તેને શું ઉકેલ આપણે લાવી શકીએ તે ઉકેલ લખવાનો છે કે જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કડક પગલાં, ગુણવત્તાયુક્ત રસ્તાઓનું નિર્માણ, નિયમિત રોડ ઓડિટ અને ચોમાસા પહેલા ખાડાઓનું યોગ્ય સમારકામ કરવું જોઈએ. આના વિશે થોડું વિસ્તારથી પણ લખી શકીએ, પરંતુ જો આપણે 2 પેજમાં એડ્રેસથી લઈને અને જ્યાં આપણું ચર્ચાપત્ર પતે છે ત્યાં સુધી જો આપણે 2 પેજ ભરાતા હોય તો વધુ ઊંડાણથી લખવાની જરૂર નથી, કારણ કે આપણે જેટલા માર્ક્સનું માંગ્યું છે તેટલા માર્ક્સનું જ લખવાનું છે. તો હવે ઉકેલ જોઈએ કે જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કડક પગલાં, ગુણવત્તાયુક્ત રસ્તાઓનું નિર્માણ, નિયમિત રોડ ઓડિટ અને ચોમાસા પહેલા ખાડાઓનું યોગ્ય સમારકામ કરવું જોઈએ. અને છેલ્લે જમણી બાજુ લખવાનું છે કે આપનો વિશ્વાસુ અબ ક. આ છેલ્લે બી લખી શકાય અને ડાબી બાજુ લખવાનું છે કે બિડાણ ચર્ચા પત્ર. આવું છેલ્લે બી લખી શકાય, અથવા તો જ્યાં આ નમ્ર વિનંતી કરીએ છીએ ત્યારે નીચે લખી શકાય કે બિડાણ ચર્ચા પત્ર ને લિખિતન એક જાગૃત નાગરિક, અથવા તો છેલ્લે પણ લખી શકાય કે એક જાગૃત નાગરિક. હવે પત્ર જોઈએ કે પત્ર મેં આજે ઔપચારિક પત્ર લીધો છે. શાળાના પુસ્તકાલય માટે પુસ્તક. તો જમણી બાજુ એડ્રેસ લખવાનું છે કે અબક ધોરણ 11 અને હાઈસ્કૂલનું નામ અને શહેર અથવા તો ગામ અને તારીખ, પ્રતિ માનનીય આચાર્યશ્રી, પછી હાઈસ્કૂલનું નામ અને શહેર, પછી વિષય લખવાનું છે કે શાળાના પુસ્તકાલયમાં સ્પર્ધાત્મક પરીક્ષા અને અભ્યાસને લગતા નવા પુસ્તકો વસાવવા બાબત. પછી શરૂઆત સંબોધનથી કરવાની છે કે સવિનય નમસ્કાર. આપની શાળાનું પુસ્તકાલય જ્ઞાનનું મુખ્ય કેન્દ્ર છે, પરંતુ ધોરણ 11 અને 12ના સંદર્ભ ગ્રંથો તેમજ સામાન્ય જ્ઞાન અને સ્પર્ધાત્મક પરીક્ષાના પાયાના પુસ્તકો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. વિદ્યાર્થીઓમાં નિયમિત વાંચનની ટેવ કેળવાય તે માટે નવા અને ઉપયોગી પુસ્તકો ઉપલબ્ધ કરાવવા જરૂરી છે. ધોરણ 11 અને 12 માટે વિષયવાર સંદર્ભ ગ્રંથો તથા સામાન્ય જ્ઞાનના પુસ્તકો મેળવવા. ભવિષ્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આધારભૂત સામગ્રી ઉપલબ્ધ કરાવવી. વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને પુસ્તકાલયમાં નવા પુસ્તકો વસાવવાની મંજૂરી આપવા વિનંતી. અને હવે જમણી બાજુ લખવાનું છે કે આપનો આજ્ઞાકીત વિદ્યાર્થી અબ ક. તો ઝડપી પુનરાવર્તન કરી લઈએ કે નિબંધમાં શું શું આવે. તો પ્રસ્તાવના, મુખ્ય મુદ્દા, પછી પડકાર, ઉકેલ અને ઉપસંહાર. ચર્ચાપત્રમાં સરનામું, પછી જે તંત્રીને લખવાનું છે તે સરનામું, વિષય આવી ગયા પછી વિનંતી કરવાની છે, પછી શીર્ષક, પછી સમસ્યા લખવાની છે, ઉકેલો લખવાના છે, પછી અંત હંમેશા કેવો આવે તો હકારાત્મક આવે. પછી તે પત્ર, તો પત્રમાં મોકલનાર જે આપણે લખતા હોઈએ તેમનું સરનામું, પછી જેને મોકલવાનું છે જેનું સરનામું, પછી પ્રતિ વિષય લખવાનું છે, પછી રજૂઆત કરવાની જે સના બાબતે આપણો નિબંધ છે આ પત્ર છે તે, પછી વિનંતી
પછી હકારાત્મક અંત. તો બસ આટલી સુધી જ